તમારું હાર્દિક સ્વાગત છે અલ્ટ્રાવિઝન એકેડમી પાટડીના ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં. ચેપ્ટર નંબર 1 એસપીસીસી વિષય ધોરણ 11 કોમર્સ અને ધોરણ 11 આર્ટ્સ ના વિદ્યાર્થીઓ માટે. હવે આપણે ચેપ્ટર નંબર 1 ના 6 ભાગો અગાઉના સેશનમાં ભણી ગયા છીએ. ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ, ચેપ્ટરના અંત તરફ આગળ વધવાનું છે, જેમાં આપણે મૌખિક અને લેખિત બંને માહિતી સંચારની પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી મેળવવાની થશે. અગાઉના વિડિયો લેક્ચરના સેશનમાં આપણે માહિતી સંચારની અલગ અલગ જુદી જુદી 6 પદ્ધતિઓ અને એના માધ્યમો વિશે વિગતવાર અભ્યાસ કર્યો છે. ચેપ્ટર આપણું છે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. અત્યાર સુધીનું ચેપ્ટર નંબર 1 ચાલ્યું, એમાં આપણે માહિતી સંચાર કોને કહેવાય, એનો અર્થ, એની વ્યાખ્યા, એની પ્રક્રિયા, માહિતી સંચારની આખી 7 તબક્કામાં કઈ રીતે આગળ વધે છે, બોલનારથી શરૂ કરી અને પ્રતિભાવ સુધી એ 7 તબક્કાઓનું આકૃતિ સહિત વિગતવાર વર્ણન, જેમાં બોલનાર, વિચારોની ગોઠવણી એટલે કે રજૂઆત, માહિતી કે સંદેશો, એ ત્રીજો તબક્કો મેસેજનો, ત્યાર પછી માધ્યમ, યોગ્ય અને અસરકારક પસંદ થવું જોઈએ, ચોથો તબક્કો મીડિયમ અથવા ચેનલ, ત્યાર પછી સંદેશાની પ્રાપ્તિ અને સમજ એટલે કે ડીકોડિંગ, સાંભળનાર એ માહિતી સંચારની પ્રક્રિયાનો બીજો મુખ્ય આધારસ્તંભ લિસનર, અને છેલ્લો અને સૌથી મહત્વનો તબક્કો 7મો પ્રતિભાવ એટલે કે ફીડબેક, એ આપણે સૌથી મહત્વનો તબક્કો કે જેના ઉપર માહિતી સંચારની પ્રક્રિયાની સફળતા કે નિષ્ફળતાનો આધાર રહેલો છે. એ સાથે સાથ તબક્કાઓની આકૃતિ સહિત સમજણ મેળવી, એ આકૃતિ સહિત સમજૂતીનો પ્રશ્ન પણ 4 માર્ક્સનો વિસ્તૃત પ્રશ્ન છે. અને ત્યારબાદ આપણે માહિતી સંચારની 6 પદ્ધતિઓ ચેપ્ટરના બીજા ભાગમાં આગળ વધ્યા, એ અર્થ સમજી લીધા પછી એની પદ્ધતિઓ સમજવાની હતી. એ 6 પદ્ધતિઓ પણ એના ઉદાહરણો એટલે કે એના માધ્યમો સહિત આપણે ચાર્ટ સ્વરૂપે સમજી ચૂક્યા છીએ. હવે 6 માંથી 2 પદ્ધતિઓનો વિગતવાર અભ્યાસ આ ચેપ્ટરમાં છે. 6 માંથી પહેલી મુખ્ય જે બે પદ્ધતિઓ છે, એક મૌખિક માહિતી સંચાર અને બીજી મુખ્ય પદ્ધતિ છે લેખિત માહિતી સંચાર. એ બંનેનો વિગતવાર અભ્યાસ કરી એટલે આપણું ચેપ્ટર નંબર 1 સમાપ્ત થાય છે. તો સૌથી પહેલા આપણે મૌખિક માહિતી સંચાર વિશે અભ્યાસ કરીશું. તો આમ તો આપણા ભારત દેશમાં માહિતીની આપ-લે માટે, માહિતીની લેવડ-દેવડ માટે, માહિતીના આદાન-પ્રદાન માટે એ કુલ 6 પદ્ધતિઓ વર્ષોથી ઉપયોગમાં લેવાય છે, શરૂઆતથી ઉપયોગમાં લેવાય છે. દરેક વ્યક્તિ કે દરેક પેઢી કે દરેક ધંધાકીય એકમ કે દરેક કંપની પોતે પોતાની ઈચ્છા મુજબ, પોતે પોતાની મરજી મુજબ, પોતાને અનુકૂળ આવે, બધી રીતે યોગ્ય લાગે એવી પદ્ધતિ વાપરે છે 6 માંથી. એટલે કે મૌખિક માહિતી સંચાર, લેખિત માહિતી સંચાર, દ્રશ્ય માહિતી સંચાર, શ્રાવ્ય માહિતી સંચાર, દ્રશ્ય શ્રાવ્ય બંને ભેગું એ દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર, અને મૌન માહિતી સંચાર. આ વિશે આપણે અત્યાર સુધી ભણી ગયા. આ 6 માંથી જેને જે અનુકૂળ આવે એ એક અથવા તો એક કરતા વધારે પદ્ધતિઓનો સમન્વય કરી અને પોતાની માહિતીની લેવડ-દેવડ કરી શકે છે, પોતાની માહિતીની આપ-લે કરી શકે છે. તો હવે 6 માંથી આપણે બાકીની 4 પદ્ધતિઓના ખાલી માધ્યમો જ યાદ રાખવાના છે. એનો અર્થ, સમજૂતી અને એના માધ્યમો એટલે કે દ્રશ્ય વિશે કે શ્રાવ્ય માહિતી સંચાર વિશે કે દ્રશ્ય શ્રાવ્ય વિશે કે મૌન માહિતી સંચાર વિશે વિગતવાર અભ્યાસ નથી આપણા અભ્યાસક્રમમાં. વિગતવાર માત્ર 2 જ પદ્ધતિઓ ભણવાની છે. આપણા ચેપ્ટર નંબર 1 ની અંદર, ટેક્સ્ટ બુક ની અંદર વ્યવસ્થિત સ્પષ્ટતા કરેલી છે કે આપણા ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સ ના અભ્યાસક્રમમાં 6 માંથી માત્ર 2 જ પદ્ધતિઓનો વિગતવાર અભ્યાસ છે, અને એટલું જ આપણા સિલેબસમાં છે. તો સૌથી પહેલા એ મૌખિક માહિતી સંચાર વિશે વિગતવાર અભ્યાસ કરીએ. તો વ્યવહારમાં અને વાસ્તવિક જીવનમાં વપરાતી આ મૌખિક માહિતી સંચાર એ સૌથી વધુ સરળ, સૌથી વધુ સફળ અને સૌથી વધુ જૂની પદ્ધતિ છે. વ્યવહારમાં, પ્રેક્ટિકલ લાઈફમાં, વાસ્તવિક જીવનમાં હાલમાં પણ ભારતના તમામ ધંધા, ઉદ્યોગો, વેપારમાં, ભારતના વાણિજ્યના ક્ષેત્રમાં આજે પણ એટલે કે પ્રવર્તમાન સમયમાં પણ સૌથી વધુ વપરાતી, સૌથી વધુ લોકપ્રિય હોય તેવી, સૌથી વધુ પ્રચલિત હોય તેવી
વ્યવહારમાં સૌથી વધુ જૂની હોય એવી, એટલે કે વર્ષોથી આ માહિતીનો ઉપયોગ થાય છે, પ્રાચીન કાળથી, સદીઓથી, અનાદિ કાળથી આ માહિતી સંચારની પદ્ધતિનો ઉપયોગ થાય છે, એ છે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ. એટલે કે 6 માંથી સૌથી જૂની, સૌથી વધુ સરળ, સૌથી વધુ સહેલી, સૌથી વધુ સફળ એ પદ્ધતિ છે મૌખિક માહિતી સંચાર. અને આખા ભારત દેશમાં એનો ઉપયોગ એ સૌથી વધુ પ્રમાણમાં થાય છે. ભલે બીજી અનેક પદ્ધતિઓ અસ્તિત્વમાં હોવા છતાં ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, ઇલેક્ટ્રોનિક્સ સાધનો, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ જેવા અગણિત માધ્યમો, વિવિધ સોશિયલ મીડિયાની એપ્લિકેશનો, ઘણી બધી પદ્ધતિઓ ઉપયોગમાં હોવા છતાં હજુ પણ મૌખિક માહિતી સંચારે પોતાનું મહત્વ ગુમાવ્યું નથી. મૌખિક માહિતી સંચાર આજે પણ એટલું જ લોકપ્રિય છે, આજે પણ સૌથી વધુ વપરાય છે ભારતની અંદર. તો કોને કહેવાય મૌખિક માહિતી સંચારની પદ્ધતિ? એનો અર્થ એટલે કે એની વ્યાખ્યા તો વાણિજ્યની ભાષામાં કહી શકાય કે માહિતી કે સંદેશાને અનુરૂપ હોય તેવા શબ્દો અને ભાષા અને વાક્ય રચનાનો ઉપયોગ કરીને, બોલીને અથવા તો સાંભળીને અથવા તો સમજીને થતી માહિતીની આપ-લેને મૌખિક માહિતી સંચારની પદ્ધતિ કહેવાય છે. ખાસ ધ્યાન આપજો, અગાઉ પણ આપણે ભણી ગયા છીએ એ મુજબની જ વ્યાખ્યા છે કે માહિતી કે સંદેશાને અનુરૂપ હોય તેવી ભાષા, તેવા જ શબ્દો અને તેવી જ વાક્ય રચના. જે પ્રકારની માહિતી છે, જે સ્વરૂપની માહિતી છે, એને યોગ્ય રીતે રજૂ કરી શકે તેવા, એને અનુરૂપ હોય તેવા, એને સાંકળી શકાય તેવા શબ્દો, એવી ભાષા અને એવી જ વાક્ય રચનાને પ્રયોજીને, એટલે કે એવી જ વાક્ય રચનાનો ઉપયોગ કરીને કાં તો વ્યક્તિ દ્વારા કે જૂથ દ્વારા બોલીને, અથવા તો બોલનાર હોય તો એનું સાંભળીને, અથવા તો સમજીને થતી માહિતીની લેવડ દેવડ, એટલે કે બોલીને, સાંભળીને કે એકબીજા દ્વારા પરસ્પર સમજૂતીથી એ સમજીને થતી માહિતીની આપ-લે, એ રીતે થતી માહિતીની લેવડ દેવડ કે માહિતીના આદાન પ્રદાનને મૌખિક માહિતી સંચારની પદ્ધતિ કહેવાય છે. સૌથી વધુ સરળ, સૌથી વધુ જૂની અને સૌથી વધુ સફળ તેમજ લોકપ્રિય પદ્ધતિ ભારતની માહિતીની આપ-લે કરવા માટેની, એટલે કે માહિતી સંચાર કરવા માટેની એ છે મૌખિક માહિતી સંચાર. એટલે કે માહિતીને અનુરૂપ હોય તેવા, માહિતીને યોગ્ય રીતે રજૂ કરી શકે તેવા, માહિતીને અનુકૂળ હોય તેવા શબ્દો, તેવી ભાષા અને તેવી વાક્ય રચનાનો ઉપયોગ કરીને થતી માહિતીની લેવડ દેવડને અથવા તો થતી માહિતીની આપ-લેને મૌખિક માહિતી સંચાર કહેવાય છે. હવે આપણે મૌખિક માહિતી સંચારના ફાયદા અને મર્યાદાઓ ભણવાના છે. તો મૌખિક માહિતી સંચારના ફાયદાઓ એટલે કે એના લાભો, એના બેનિફિટ્સ. જો કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ધંધાકીય એકમ કે કોઈ પણ પેઢી કે કંપની કે સંસ્થા કે વાણિજ્ય જગત જો મૌખિક માહિતી સંચારની પદ્ધતિ ઉપયોગમાં લે છે તો એનાથી એને કયા કયા ફાયદાઓ થાય છે, કયા કયા એના લાભો છે અથવા તો કયા કયા એના બેનિફિટ્સ છે, એ આપણે ટર્ન બાય ટર્ન એક પછી એક મુદ્દા વાઇઝ સમજવાનું છે. તો મૌખિક માહિતી સંચારના કુલ ટોટલ 7 ફાયદાઓ છે. તો ફાયદાઓમાં સૌથી પહેલો લાભ, સૌથી પહેલો ફાયદો કે મૌખિક માહિતી સંચાર એ વ્યવહારમાં સૌથી સરળ, હાથવગી અને સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. 6 માંથી બીજી અન્ય પદ્ધતિઓની સરખામણીમાં, 6 માંથી બીજી અન્ય પદ્ધતિઓની તુલનામાં મૌખિક માહિતી સંચાર એ સૌથી વધુ સરળ, સરળ એટલે કે સહેલી, ઈઝી પદ્ધતિ છે. કોઈ પણ વ્યક્તિ એને સમજી શકે, કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે, બહુ ડિફિકલ્ટ નથી, બહુ અઘરું કાર્ય નથી. એ વ્યવહારમાં સૌથી વધુ સરળ, સૌથી વધુ સહેલી, સૌથી વધુ ઈઝી પદ્ધતિ એ મૌખિક માહિતી સંચાર છે. બીજી બધીમાં પદ્ધતિઓમાં થોડી થોડી ડિફિકલ્ટીઝ નડે છે, પરંતુ મૌખિક માહિતી સંચાર સૌથી સરળ છે, હાથવગી, એટલે કે કોઈ પણ વાપરી શકે, કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે, ચાહે ઓછું ભણેલો હોય, ચાહે નિરક્ષર કે અભણ હોય, અથવા તો એ કોઈ વિશિષ્ટ જ્ઞાન કે કળા કૌશલ્ય ન ધરાવતો હોય, એવો વ્યક્તિ પણ
એને સહેલાઈથી વાપરી શકે એવા વ્યક્તિ માટે પણ શક્ય છે, એટલે કે બધા માટે શક્ય, બધા માટે પોસિબલ એને કહેવાય હાથવગી પદ્ધતિ છે અને વ્યવહારમાં સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે મૌખિક માહિતી સંચાર. આ એનો ફર્સ્ટ ફાયદો, પહેલો ફાયદો કે અન્ય પદ્ધતિઓની તુલનાએ આપણે 6 વિશે ભણી ગયા એ 6 ની સરખામણીએ સૌથી વધુ સરળ એટલે કે સહેલી, હાથવગી એટલે કે બધા માટે પોસિબલ, બધા માટે શક્ય અને એ વ્યવહારમાં સૌથી વધુ પ્રચલિત, સૌથી વધુ પ્રખ્યાત, સૌથી વધુ પ્રસિદ્ધ પદ્ધતિ કે જેનો આજે પણ ભારતમાં સૌથી વધુ ઉપયોગ થાય છે એવી પદ્ધતિ છે મૌખિક માહિતી સંચાર. ત્યાર પછી બીજો ફાયદો મૌખિક માહિતી સંચારનો કે આ પદ્ધતિમાં એટલે કે મૌખિક માહિતી સંચારમાં કાગળ અને પેન જેવા કોઈ સ્ટેશનરીના સાધનોની જરૂર પડતી નથી. બિન ખર્ચાળ છે, ઓછી ખર્ચાળ છે, કોઈ સાધનો વસાવવાના નથી, કોઈ ટેકનોલોજીની જરૂર પડતી નથી, કોઈ ખર્ચ કરવો પડતો નથી. કારણ કે મૌખિક માહિતી સંચારમાં માત્ર ભાષા વપરાય છે. ભાષા આવડતી હોય, માતૃભાષા આવડતી હોય, વ્યક્તિને બોલતા અને સાંભળતા અને સમજતા આવડતું હોય, બીજા કોઈ અન્ય સાધનોની જરૂર નથી. બીજી બધી પદ્ધતિઓમાં આપણે જોઈએ છીએ કે અનેક ગણા સાધન સામગ્રીની જરૂર પડે. લેખિત માહિતી સંચારમાં કાગળ, પેન, પેન્સિલ, સ્કેલ વગેરે અનેક સાધનોની જરૂર પડે. ઈમેલ જેવી પદ્ધતિ વાપરી હોય તેમાં કમ્પ્યુટર, ઇન્ટરનેટ કનેક્શન, પ્રિન્ટર મશીન, બરાબર, ઘણા બધા સાધનો વસાવવાના અને એને જાળવવાની જરૂરિયાત ઊભી થાય, એનો ખર્ચ પણ થઈ શકે છે. પરંતુ મૌખિક માહિતી સંચારમાં કોઈ સાદા કે આધુનિક સાધનોની જરૂર પડતી નથી. ત્યાં સુધી કે કાગળ અને પેન જેવા સ્ટેશનરીના સાધનોની જરૂર નથી, કોઈ જ સાધનોની જરૂર પડતી નથી. પરિણામે એ મૌખિક માહિતી સંચાર વાપરનારને કોઈ આર્થિક બોજો પડતો નથી, કોઈ નાણાકીય ખર્ચ કરવો પડતો નથી. સસ્તી પદ્ધતિ છે કારણ કે એમાં કાગળ અને પેન જેવા સ્ટેશનરીના સાદા સાધનો અથવા તો કોઈ ઇલેક્ટ્રોનિક્સ આધુનિક સાધનોની પણ જરૂર પડતી નથી. કોઈ પણ પ્રકારના સાધનો વગર આ પદ્ધતિએ માહિતી સંચાર થઈ શકે છે. વ્યવહારમાં ઓછી ખર્ચાળ એટલે કે બિન ખર્ચાળ સસ્તી પદ્ધતિ મૌખિક માહિતી સંચાર એનો બીજો ફાયદો. ત્યાર પછી મૌખિક માહિતી સંચારનો ત્રીજો ફાયદો. મૌખિક માહિતી સંચારની પદ્ધતિમાં બોલનાર વ્યક્તિને સાંભળનાર વ્યક્તિનો પ્રતિભાવ તરત જ મળી જાય છે અને તેથી જો તે માહિતી સંચારમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તેનો ઝડપથી નિકાલ કરી શકાય છે. આપણે જોયું કે પ્રતિભાવ એ માહિતી સંચારની પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. ફીડબેક, રિસ્પોન્સ, રિપ્લાય અથવા તો જવાબ પણ આપણે એને કહી શકીએ. પ્રતિભાવ એના ઉપર જ માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયાની સફળતા કે નિષ્ફળતાનો આધાર રહેલો છે. માહિતી સંચારની પ્રક્રિયા 7મા તબક્કામાં પૂરી થાય એટલે આગળના 6 તબક્કાઓ ચાલ્યા એ સફળ થયા કે નિષ્ફળ એનો આધાર પ્રતિભાવ ઉપર રહેલો છે. તો મૌખિક માહિતી સંચાર એવી પદ્ધતિ છે કે જેમાં બોલનાર અને સાંભળનાર એટલે કે માહિતી રજૂ કરનાર અને માહિતી મેળવનાર, માહિતી મોકલનાર અને મેળવનાર બંને પ્રત્યક્ષ સામસામે પરસ્પર રૂબરૂ હાજર હોય છે. બંને એકબીજાને સામે પરસ્પર રૂબરૂ હાજર હોવાથી બોલનાર વ્યક્તિ જેવું પોતાનું બોલવાનું કાર્ય પૂરું કરે, જેવી પોતાની માહિતીની રજૂઆત પૂર્ણ કરે એની સમાપ્તિ સાથે એને સામે બેઠેલા સાંભળનાર તરફથી એનો જવાબ, એનો પ્રતિભાવ તરત જ મળી જાય છે. પ્રતિભાવ ઝડપી છે, રિસ્પોન્સ ઝડપી છે, ફીડબેક ઝડપી મળી જાય છે. સાંભળનાર વ્યક્તિ કારણ કે ત્યાં હાજર હોય છે એટલે પોતે સમજો છે કે નથી સમજો એ તરત જ જણાવી દે છે. બોલનારને સાંભળનારનો પ્રતિભાવ મેળવવા માટે રાહ જોવી પડતી નથી, લાંબો સમય વેઇટ કરવી પડતી નથી. બોલનાર વ્યક્તિને સાંભળનાર વ્યક્તિનો પ્રતિભાવ તાત્કાલિક તરત જ ત્યારે ને ત્યારે મળી જાય છે. એટલે આખી પ્રક્રિયામાં જો કોઈ ગેરસમજણ ઊભી થઈ હોય, કોઈ ભૂલ રહી ગઈ હોય, કોઈ ખામી સર્જાઈ હોય કે કોઈ સમસ્યાનો ઉદ્ભવ થયો હોય તો એનો ત્યારે તાત્કાલિક નિકાલ લાવી શકાય છે. એમાં ત્યારે તાત્કાલિક ભૂલ સુધારણા થઈ શકે છે. કારણ કે પ્રતિભાવ તરત મળતો હોવાથી, પ્રતિભાવ ઝડપી મળતો હોવાથી એ પણ એ મૌખિક માહિતી સંચારનો એક વ્યવસ્થિત ફાયદો ગણાય છે. ત્યાર પછી ચોથો ફાયદો કે બોલનાર વ્યક્તિ માટે સાંભળનાર તરફથી મળતો પ્રતિભાવ ઉત્સાહ પ્રેરક અને પ્રેરણાદાયી હોય છે. બોલનારને સાંભળનાર તરફથી જે પ્રતિભાવ મળે એ બોલનારમાં ઉત્સાહનો સંચાર કરે છે, એના માટે પ્રેરણાદાયી છે. ત્યારે ને ત્યારે તરત જ તાત્કાલિક જ
બોલનાર વ્યક્તિને સાંભળનારનો જવાબ મળી જાય છે. સાંભળનારનો જવાબ જો હકારાત્મક મળે, પોઝિટિવ મળે, તો બોલનાર વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે. બોલનાર વ્યક્તિમાં ઉત્સાહનો સંચાર થાય છે અને બોલનાર વ્યક્તિને આગળ વધવા માટે એ પ્રતિભાવ પ્રેરણાદાયી બની રહે છે, પ્રેરણા આપનાર બની રહે છે. કારણ કે બોલનાર અને સાંભળનાર બંને પરસ્પર એકબીજાની સામે રૂબરૂ હાજર છે, સામસામે છે. એટલે જેવો સાંભળનાર તરફથી કોઈ પ્રતિભાવ મળશે તો અને જો એ પ્રતિભાવ વ્યવસ્થિત હશે, હકારાત્મક હશે, પોઝિટિવ હશે, તો એ બોલનાર વ્યક્તિ માટે સાંભળનારનો મળતો પ્રતિભાવ એ ભવિષ્ય માટે ઉત્સાહ પ્રેરક અને પ્રેરણા આપનાર, પ્રેરણાદાયી બની રહે છે. ત્યાર પછી પાંચમો ફાયદો કે પ્રતિભાવ તરત મળતો હોવાથી માહિતી સંચારની પ્રક્રિયાની નિષ્ફળતાના સંજોગો નહીવત છે, નિષ્ફળ જવાના સંજોગો નહીવત છે. બીજી બધી પદ્ધતિઓ એવી છે કે એમાં માહિતી સંચાર ક્યારેક નિષ્ફળ જઈ છે. લેખિતમાં શબ્દોની ભૂલ હોય, વાક્ય રચનાની ભૂલ હોય, જોડણી કે વિરામચિહ્નોની ભૂલ હોય તો વાંચનાર સરખી રીતે ન સમજી શકે શું લખ્યું છે અને આખી માહિતી સંચારની પ્રક્રિયા નિષ્ફળ જાય. ફરીથી પ્રયત્નો કરવા. જ્યારે મૌખિક માહિતી સંચારની નિષ્ફળતાના સંજોગો નહીવત છે, સાવ ઓછા છે. મૌખિક માહિતી સંચાર ક્યારેય પૂર્ણપણે નિષ્ફળ જાય એવું બનતું નથી. શું કામ એવું નથી બનતું? કારણ કે બોલનાર અને સાંભળનાર બંને એકબીજા સાથે પરસ્પર રૂબરૂ હાજર છે. એટલા માટે પ્રતિભાવ તરત જ મળી જાય છે. એકબીજાને સાથે વાતચીત તાત્કાલિક શક્ય બને છે. જો કોઈ ભૂલ કે ખામી હોય તો એની સુધારણા તરત જ થઈ શકે છે. એટલે આખી માહિતી સંચારની પ્રક્રિયા નિષ્ફળ જાય અથવા તો સંપૂર્ણપણે ફરીથી પ્રયત્નો કરવા પડે એવું બનતું નથી. નિષ્ફળતાના સંજોગો નહીવત છે. અને ત્યાર પછી નિરક્ષર કે અભણ વ્યક્તિ પણ સરળતાથી ઉપયોગ કરી શકે છે આ પદ્ધતિનો. અક્ષર જ્ઞાન ન ધરાવનાર અભણ વ્યક્તિ કે જે નિરક્ષર છે, સાક્ષર નથી, ભણતર ધરાવતો નથી, એવો કોઈ પણ વ્યક્તિ ચાહે અભણ કે નિરક્ષર હોય કે અક્ષર જ્ઞાન ઓછું ધરાવતો હોય કે ન ધરાવતો હોય, એને ભાષા તો આવડતી જ હોય છે, એ પોતાની માતૃભાષામાં રજૂઆત તો કરી જ શકે છે. એટલે એ નિરક્ષર કે અભણ વ્યક્તિ માટે પણ બીજી અન્ય પદ્ધતિઓ કરતા એ મૌખિક માહિતી સંચાર વધુ લાભદાયક છે, વધુ ફાયદાકારક છે. કોઈ પણ વ્યક્તિ આનો સરળતાથી ઉપયોગ કરી શકે. એના માટે એને ભણવાની જરૂર નથી, વિશિષ્ટ કોઈ સાધનોની આવડતની જરૂર નથી, વિશિષ્ટ કોઈ કળા કૌશલ્ય વિકસાવવાની પણ જરૂર નથી. કોઈ પણ અભણ કે નિરક્ષર વ્યક્તિ પણ સરળતાથી બીજી બધી પદ્ધતિઓની તુલનાએ, બીજી બધી પદ્ધતિઓની સરખામણીએ એ મૌખિક માહિતી સંચારનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકે છે, મહત્તમ ઉપયોગ કરી શકે છે. અને ત્યાર પછી મૌખિક માહિતી સંચારની પદ્ધતિમાં સમયનો બચાવ શક્ય બને છે. માહિતી સંચારની પ્રક્રિયા શરૂ થાય ત્યારે પૂરી થાય છે. સાંભળનારનો પ્રતિભાવ તરત ને તરત થોડી વારમાં, થોડી ક્ષણોમાં જ મળી જાય છે. સમય લાંબો વ્યતીત થતો નથી. સમયનો બચાવ શક્ય બને છે, સમયનો વ્યય થતો નથી. એ પણ મૌખિક માહિતી સંચારનો મહત્વનો ફાયદો અથવા તો લાભ છે. હવે આપણે સમજવાની છે મૌખિક માહિતી સંચારની મર્યાદાઓ. તો કોઈ પણ સિક્કાની બે બાજુ, દરેક બાબતોના બે પાસા હોય છે, એક હકારાત્મક અને એક નકારાત્મક. એ રીતે મૌખિક માહિતી સંચારની પદ્ધતિમાં પણ કેટલીક મર્યાદાઓ રહેલી છે. આ મર્યાદાઓનો મતલબ એ થતો નથી કે આપણે પદ્ધતિ વાપરવાનું બંધ કરી દઈએ કે વ્યવહારમાં એ પદ્ધતિ ન વાપરીએ, પણ મર્યાદાનો મતલબ એ થાય છે કે આટલી બાબતોની કાળજી રાખી અને એનો ઉપયોગ કરવાનો છે. સદંતર બંધ કરી દેવાનું નથી, પણ મૌખિક માહિતી સંચાર કરતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે, આટલી બાબતોની કાળજી રાખવાની છે આ પદ્ધતિ વાપરનારે. તો મૌખિક માહિતી સંચારની પદ્ધતિમાં કેટલીક મર્યાદાઓ પણ રહેલી છે. એને આપણે મર્યાદા અથવા તો ગેરલાભ તરીકે ઓળખી શકીએ. તો એ મર્યાદાઓમાં પહેલી મર્યાદા છે સૌથી અગત્યની કે મૌખિક માહિતી સંચારના માધ્યમો આપણે જોઈ ગયા 6 છે: વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠી, જૂથ ચર્ચા અને ભાષણ. તો એમાં સંવાદ અને જૂથ ચર્ચા એ એવું માધ્યમ છે કે એમાં ક્યારેક વાદ વિવાદના સંજોગો સર્જાઈ શકે છે. અને વાદ વિવાદના સંજોગો સર્જાય તો એ સમયે મુશ્કેલી સર્જાય છે. અને ક્યારેક મૌખિક માહિતી સંચારમાં જો આ સમસ્યા ઊભી થાય તો મૂળ મુદ્દો ચર્ચવાનો બાકી રહી જાય છે અને કેટલીક વખત સમગ્ર ચર્ચા આડા પાટે ચડી જાય છે. ખાસ ધ્યાન અહીંયા પહેલી મર્યાદા, સંવાદ અને જૂથ ચર્ચા. આ બે માધ્યમો એવા છે
મૌખિક માહિતી સંચારના કુલ તો 6 માધ્યમો, જેમાં વાતચીત, વાર્તાલાપ કે ગોષ્ઠી કે ભાષણમાં કોઈ વાંધો આવતો નથી, પરંતુ સંવાદ અને જૂથ ચર્ચા, જ્યારે અલગ અલગ ગ્રુપ પાડેલા હોય, અલગ અલગ જૂથોમાં વાતચીત ચાલતી હોય અને ચર્ચા થતી હોય, દરેક જૂથ, દરેક વ્યક્તિઓ પોતાના મત, પોતાના અભિપ્રાય રજૂ કરતા હોય, ત્યારે કેટલીક વખત એવું બને છે કે દરેકની વિચારસરણી અલગ હોવાને કારણે, દરેક વ્યક્તિનું જ્ઞાન, આવડત અને વિચારવાની ક્ષમતા અલગ અલગ ભિન્ન હોવાને કારણે, દરેક પોતપોતાની સ્વતંત્ર બુદ્ધિથી વિચારતા હોવાને કારણે ક્યારેક જૂથ ચર્ચા અને સંવાદ જેવા માધ્યમોમાં એ વિવિધ જૂથો વચ્ચે કે વિવિધ વ્યક્તિઓ વચ્ચે એ મૌખિક રીતે વાતચીત થતી હોય ત્યારે વાદ વિવાદ કે ઝઘડાના સંજોગો ઊભા થઈ જાય છે. હવે એવું બને ત્યારે મૂળ મુદ્દો ચર્ચવાનો બાકી રહી જાય છે. મૂળ જે બાબત માટે ચર્ચા કરવાની હતી અથવા તો મૂળ જે પોઈન્ટ માટે વાતચીત કરવાની હતી એ મુદ્દો ચર્ચવાનો જ બાકી રહી જાય અને એના બદલે ચર્ચા એ આડા પાટે ચડી જાય છે. તો માહિતી સંચારની સંપૂર્ણ પ્રક્રિયા નિષ્ફળ જાય છે અને ફરીથી એ નવેસરથી માહિતી સંચાર કરવા માટે પ્રયત્નો હાથ ધરવા પડે છે. તો સંવાદ અને જૂથ ચર્ચા એ બે માધ્યમો એવા છે કે ક્યારેક વાદ વિવાદના સંજોગો ઊભા થાય તો મુશ્કેલી નડે છે અને જો આ મુશ્કેલી નડે તો મૂળ મુદ્દો ચર્ચવાનો પેન્ડિંગ રહી જાય, મૂળ મુદ્દો ચર્ચવાનો બાકી રહી જાય અને ચર્ચા આડા પાટે ચડી જાય છે. હવે એની બીજી મર્યાદા, બીજો ગેરલાભ કે જો આવું બને તો, એટલે કે જો ચર્ચા આડા પાટે ચડી જાય તો આ પદ્ધતિમાં સમયનો વ્યય થાય છે, એટલે કે સમય વધુ જાય છે, સમય વધુ વપરાય છે, સમયનો બગાડ થાય છે. બીજી અન્ય પદ્ધતિઓમાં સમયનો વ્યય થતો નથી. દાખલા તરીકે લેખિત લઈએ કે દ્રશ્ય કે શ્રાવ્યનું ઉદાહરણ લઈએ, સમય વ્યય થતો નથી. પણ મૌખિક માહિતી સંચાર એવી પદ્ધતિ છે કે એમાં જો વાદ વિવાદના સંજોગો ઊભા થયા તો, કોઈ પણ પ્રકારે ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું તો એ ચર્ચા આગળ વધી શકતી નથી અને સમય ખૂબ જ લાંબો વ્યતીત થઈ જાય છે, સમયનો વ્યય થાય છે, સમયનો બગાડ થાય છે. એટલે પ્રક્રિયા ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે અને સફળ નીવડી શકતી નથી. સમયનો વ્યય અથવા તો સમયનો બગાડ એ મૌખિક માહિતી સંચારની એક પ્રકારની મર્યાદા છે. ત્યાર પછી મૌખિક માહિતી સંચારની ત્રીજી મર્યાદા કે ઘણી બધી વખત, કેટલીક વખત એવું બને છે કે બીજા દ્વારા કહેલી કે બીજા દ્વારા બોલેલી કે સાંભળેલી કે સંભળાવાયેલી માહિતી ઓછી વિશ્વસનીય હોય છે. વિશ્વસનીયતાનો અભાવ. દરેક વ્યક્તિ પોતે ક્યાંકથી સાંભળીને આવે અને બીજા વ્યક્તિને માહિતી સંભળાવે, બીજા વ્યક્તિ પાસે માહિતી બોલે અથવા કહે અને બીજાને, ત્યારે પોતાના કંઈક પણ એમાં શબ્દો ઉમેરે છે, પોતાના મત કે અભિપ્રાયો, પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. મૂળ સ્વરૂપમાં જે સ્વરૂપે આવ્યું એ જ સ્વરૂપે બીજાને એ પ્રસારિત કરતો નથી. તો ઘણી વખત અન્ય દ્વારા, એટલે કે બીજા વ્યક્તિ કે બીજા જૂથ દ્વારા કહેવાયેલી કે સાંભળાયેલી કે બોલેલી માહિતી પૂર્ણપણે સાચી હોતી નથી, પૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી. એમાં વિશ્વસનીયતાનો અભાવ જોવા મળે છે અથવા તો ઓછી વિશ્વસનીય માહિતી એ જણાય છે. જો લેખિત માહિતી સંચારમાં વિશ્વસનીયતાનો પ્રશ્ન ઊભો થતો નથી. ક્યાંય કોઈ ભૂલ હોય તો ખ્યાલ આવી શકે કે જેને લખ્યું છે એની જ ભૂલ છે, એની જવાબદારી નક્કી થઈ શકે. જેને નીચે સહી કરી છે, લખાણ લખી, એ વ્યક્તિએ જ ભૂલ કરી છે એની જવાબદારી ફિક્સ થઈ જાય છે અને એની જવાબદારી ઉદ્ભવે છે, બાબત નક્કી થાય. મૌખિક માહિતી સંચારમાં તો માહિતી વાયા ફરે છે. બરાબર? એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી, બીજા વ્યક્તિથી ત્રીજા વ્યક્તિ સુધી, ત્રીજાથી બીજા જૂથ સુધી, એ રીતે અનેક સ્વરૂપે માહિતી ફરે છે. તો એમાં એક કરતા વધારે વ્યક્તિઓ ઇન્વોલ્વ થતા હોવાથી, એક કરતા વધારે વ્યક્તિઓ સંકળાયેલા હોવાથી એ અન્ય દ્વારા, બીજા દ્વારા હંમેશા કહેલી કે હંમેશા બોલેલી કે હંમેશા સંભળાયેલી કે સાંભળેલી માહિતી એ પૂર્ણપણે સાચી કે વિશ્વસનીય હોય એવું બનતું નથી. વિશ્વસનીયતા ઓછી જોવા મળે છે. ત્યાર પછી સૌથી મહત્વની મર્યાદા કે જે આપણને 1 માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે, ત્યાં ચોથી મર્યાદા. મૌખિક માહિતી સંચારની પદ્ધતિમાં ક્યાંય કોઈ પણ બાબતની લેખિત સાબિતી કે લેખિત પુરાવો મળતો નથી, જેથી
કાયદાકીય દ્રષ્ટિએ મૌખિક માહિતી સંચારની પદ્ધતિ માન્ય નથી. મૌખિક માહિતી સંચાર એક જ એવી પદ્ધતિ છે છ પદ્ધતિઓમાં કે જેનો કોઈ આધારભૂત પુરાવો કે ભવિષ્ય માટેની કોઈ આધારભૂત સાબિતી મળતી નથી. વ્યક્તિ બોલી અને ફરી પણ જઈ શકે છે, વાતે વાતે એ ફરી જઈ શકે છે, એનો પુરાવો કે સાબિતી રહી શકતી નથી. એના બદલે જો કોઈ પણ માહિતી રેકોર્ડ કરેલી હોય કે લખેલી હોય તો ભવિષ્યમાં વાદ વિવાદ કે પોલીસ ફરિયાદ કે અદાલતી કાર્યવાહીના સંજોગો ઊભા થાય તો એ કાયદાકીય પુરાવા સ્વરૂપે, કાયદાકીય સાબિતી સ્વરૂપે માન્ય ગણાય છે. પરંતુ મૌખિક માહિતી સંચારમાં કોઈ આધાર રહેતો ન હોવાથી, કોઈ પુરાવો મળતો ન હોવાથી, કોઈ એની સાબિતી મળતી ન હોવાથી એ કાયદાકીય દ્રષ્ટિએ એ પદ્ધતિ માન્ય ગણાતી નથી, અદાલત દ્વારા સ્વીકાર્ય નથી. ભવિષ્યમાં જો કોઈ કારણસર એ વાદ વિવાદના સંજોગો ઊભા થાય તો એ કાયદાકીય દ્રષ્ટિએ આ પદ્ધતિને માન્યતા મળતી નથી, કારણ કે લેખિત સ્વરૂપે કે શબ્દો કે વાક્યના સ્વરૂપમાં એનો કોઈ આધારભૂત પુરાવો કે સાબિતી રહેતી નથી. કાયદાની દ્રષ્ટિએ પૂર્ણપણે અમાન્ય છે, કાયદાની દ્રષ્ટિએ વેલિડ નથી. ભારતનો કોઈ પણ કાયદો એને માન્યતા આપતો નથી મૌખિક માહિતી સંચારને. ત્યાર પછી પાંચમી મર્યાદા કે જો માહિતી ખૂબ જ લાંબી હોય કે વિસ્તૃત હોય ત્યારે આ પદ્ધતિ સફળ નીવડી શકતી નથી, આ પદ્ધતિ સફળ નથી મૌખિક. ત્યારે ફરજિયાત બીજી કોઈ પદ્ધતિનો જ સહારો લેવો પડે. જ્યારે માહિતીનું કદ, માહિતીનું પ્રમાણ ખૂબ જ લાંબુ હોય, ખૂબ જ વિસ્તૃત હોય ત્યારે આ પદ્ધતિ સફળ નથી. દાખલા તરીકે અર્થશાસ્ત્રના અભ્યાસમાં છેલ્લા 10 વર્ષની માહિતી, છેલ્લા 100 વર્ષનો ભારતનો જન્મદર, છેલ્લા 100 વર્ષનો ભારત દેશનો મૃત્યુ દર, છેલ્લા 10 વર્ષનો ભારતનો આયાત નિકાસનો દર, છેલ્લા 10 વર્ષનો ભારતનો ફુગાવા એટલે કે મોંઘવારીનો દર, ગરીબીની ટકાવારી કે બેરોજગારીની ટકાવારી, આવો વર્ષનો અભ્યાસ કરવાનો હોય, છેલ્લા 10 વર્ષ, છેલ્લા 50 વર્ષ, છેલ્લા 100 વર્ષ, તો ખૂબ જ લાંબી માહિતી હોય ત્યારે આ પદ્ધતિ સફળ નથી. બોલનાર પણ કંટાળે છે, થાકી જાય છે, સાંભળનાર પણ કંટાળે છે અને થાકી જાય છે. કે જ્યારે માહિતીનું પ્રમાણ ખૂબ જ લાંબુ હોય, કદ ખૂબ જ વિસ્તૃત હોય, કદ ખૂબ જ મોટું હોય તો એવા સમયે એ મૌખિક માહિતી સંચાર સફળ નથી. બંને પક્ષે કંટાળાની સમસ્યા ઉદ્ભવે છે, બોલનાર પણ અને સાંભળનારના પક્ષે પણ. ત્યાર પછી બોલનાર અને સાંભળનાર બંનેને લાંબા સમય સુધી તબક્કાવાર મૌખિક માહિતી યાદ રહી શકતી નથી. લેખિત હોય તો જ્યારે ભૂલી જાય ત્યારે ફરી વાંચી અને એને તબક્કાવાર યાદ રાખી શકે. પરંતુ મૌખિક માહિતી સંચારની મુખ્ય મર્યાદા એ છે કે જે સ્વરૂપમાં આવ્યું મૂળ સ્વરૂપ જળવાતું નથી અને લાંબા સમય સુધી તબક્કાવાર યાદ પણ રહી શકતું નથી. અહીંયા આ બંને મર્યાદાઓને આપણે કોમન સમજવાની છે, કારણ કે માહિતી સંચારને મૂળ સ્વરૂપમાં જાળવી શકાતો ન હોવાથી આપણે આગળ વાત કરી કે એક કરતા વધારે વ્યક્તિઓ કે એક કરતા વધારે જૂથ એમાં સંકળાયેલા હોવાથી, ઘણા બધા અસંખ્ય વ્યક્તિઓ એમાં ઇન્વોલ્વ હોવાથી જે સ્વરૂપે એક વ્યક્તિએ કીધું એ જ સ્વરૂપમાં બીજા, ત્રીજા, પાંચમા વ્યક્તિ સુધી પહોંચશે શક્ય નથી. મૂળ સ્વરૂપ જાળવી શકાતું નથી. એટલે વ્યક્તિ એનું સ્વરૂપ બદલાય છે, વ્યક્તિ એના સ્વરૂપમાં ફેરફાર આવે છે અને બોલનાર અને સાંભળનાર બંનેને મૂળ સ્વરૂપમાં એક પછી એક ક્રમમાં કે મૂળ તબક્કાઓમાં તબક્કાવાર એ લાંબા સમય સુધી યાદ રહી શકતી નથી મૌખિક માહિતી. એના બદલે જો લેખિત સ્વરૂપમાં હોય કે અન્ય કોઈ પણ સ્વરૂપમાં હોય તો જો કદાચ ભવિષ્યમાં ભૂલી જાય કે ફરીથી એની જરૂરિયાત ઊભી થાય તો એને લખીને કે વાંચીને કે તબક્કાવાર યાદ રાખી શકે છે. એ મૌખિક માહિતી હોય તો એ ઝડપથી ભૂલી જાય છે, લાંબા સમય સુધી એના જ ક્રમમાં કે એના જ સ્વરૂપમાં યાદ રહી શકતી નથી, કારણ કે એનું મૂળ સ્વરૂપ પણ કાયમ માટે જળવાતું હોતું નથી. અને ત્યાર પછીની આઠમી મર્યાદા, જો બોલનાર વ્યક્તિની ભાષા કે રજૂઆત યોગ્ય ન હોય તો મૌખિક માહિતી સંચારમાં ક્યારેક અર્થનો અનર્થ થઈ જાય છે. બોલનાર વ્યક્તિ ઉપર સફળતાનો આધાર છે. મૌખિક માહિતી સંચારમાં આપણે જોઈ ગયા કે સાંભળી શકાય તેવો મોટો અવાજ અને બોલવામાં ઉચ્ચારણોની સ્પષ્ટતા હોવી જરૂરી છે.
હવે બોલનારની જ ક્યાંય ભૂલ હોય, બોલનારની જ ક્યાંય અણઆવડત હોય, બોલનારના પક્ષે જ જો ક્યાંય ખામી સર્જાણી હોય તો એ બોલનાર વ્યક્તિ જો યોગ્ય ભાષા ન વાપરી શકતો હોય, યોગ્ય શબ્દોની કે વાક્ય રચનાની પસંદગી કરવાની બોલનારને આવડત ન હોય, તો બોલનારની જ અણઆવડત હોય ત્યારે એ મૌખિક માહિતી સંચાર સફળ થઈ શકતો નથી. કેટલીક વખત એ બોલવા માંગતો હોય કંઈ, એ કહેવા માંગતો હોય કંઈક બીજું અને સામેવાળા સમજે કંઈક બીજું, એવા સંજોગો ઊભા થાય છે. એટલે કે ઘણી બધી વખત એ જોવા મળ્યું છે કે મૌખિક માહિતી સંચારમાં એ બોલનારની નિષ્ફળતાને કારણે, બોલનારની બેદરકારીને કારણે એ ઘણી વખત અર્થનો અનર્થ પણ થઈ જાય છે. અને મૌખિક માહિતી સંચારની પદ્ધતિ વિચારણા માંગી લે એવી પદ્ધતિ છે. બોલનારે 100 વખત વિચાર કર્યા પછી બોલવાનું છે, કારણ કે એક વખત બોલી લીધા પછી એ શબ્દોને ક્યારેય પાછા ખેંચી શકાતા નથી, એને રદ કરી શકાતા નથી. એ સમય માંગી લે તેવી, વિચારણા માંગી લે તેવી પદ્ધતિ છે, કારણ કે ક્યારેય એક વખત બોલાઈ ગયા બાદ એ શબ્દોને પાછા ખેંચી શકાતા નથી અને એની અસર થઈને જ રહે છે. તો આટલી એ મૌખિક માહિતી સંચારની મર્યાદાઓ અથવા તો એને આપણે ગેરલાભ પણ કહી શકીએ. હવે પછીના સેશનની અંદર આપણે લેખિત માહિતી સંચારનો ફાયદા મર્યાદા સહિત અભ્યાસ કરવાનો રહેશે.